થઈ ગયું તું બપોર ને આપણે નીકળી ગયા ગામમાં ને ગામમાં આવીને જોયો તો ભાઈબંધ બાંધતો તો ગાંઠિયાનો લોટ. પછી આપણે લેવાની હતી એ વસ્તુ લઈને આવી ગયા ઘરે ને ઘરે આવીને નેટ બેટ આવતું નતું કાંઈ એટલે આપણી જૂની જાણીતી ગૂગલની ગેમ કરી દીધી રમવાનું ચાલુ. પછી તો ગેમ રમીને થાય કાઢલે હું ને કાકાનો છોકરો બે નીકળી ગયા વાડી બાજુ. પછી આપણે પહોંચી ગયા વાડીએ ને વાડીએ ગાડીમાંથી ઉતરીને હવે આમ મુસાફરી કરવા નીકળ્યા આજુબાજુ કાકાની વાડીએ ને બધાની વાડીએ. જોવો ત્યાં આગળ બતાવો છે કેમ છે ધાણા પણ આમ કલર આમ સફેદ એવો હે ને દૂધનો કલર જ આખો પડે એવા સફેદ ફૂલડા જોવા. બસ તમને ખબર છે ને આપણી વાડી બાજુ પવન ચક્કી જો એક આ પવન ચક્કી ફરે છે આય ફરે છે આ વૈતલી છે ને એમાં સેલ થઈ ગયો એટલે એ નથી ફરતી. પછી આ છે શું છે આમાં કઈ ખડ ઓય આ એડા છે જો એડા બડા હરામી હો બેટા. બકરાને ધણ આવ્યું બાકાજી કી બોલાવે ધણ આવ્યું બકરા પાણી પીને પછી આવ્યું હવે હમણાં હાથ્યું બાઠ્યું ને બધું ભાઈ છે એટલું બધું દાંત વાળી લે બધું 2 દીનું ખાઈ લે એક બસ ઘરની લાગી હતી આપને તરસ એટલે પછી પપ્પાએ મોટર ચાલુ કરી એટલે આપણે ભર્યું ઠંડુ એકદમ ચીલ્ડ મીઠું પાણી મજો મજો. પછી આ મહારાષ્ટ્રના કારીગર એટલે આપણા કાકા હે તુરદારમાંથી ગયો તુરદાર બધું મોકરું કરે જો ગાડીમાં ભરીને ઉપાડી. ગંદા ઓલા બધા બકરા આમ છે ને આ 2 ગંદા અહીંયા કઈક મંડાણા હું ખાતા. કોમેન્ટ કરજો હું ખાઈ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. પછી આપણે ભેગા ઘરે ને આ તમને વિડીયો મજા તો આવે ને કોમેન્ટ બોમેન્ટ લાઈક બાઈક કંઈક કરતા રહેજો શેર બેર કરજો એટલે વિડીયો બનાવવાની મને મજા આવે.